પાંચોટમાં વારાહી માતાજી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સમૂહ મહેંદી કાર્યક્રમ યોજાયો. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે આરાધ્ય દેવી વારાહી માતાજીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ફૂલજોશમાં ચાલી રહી છે. આગામી તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભવ્ય મહોત્સવમાં પૂર્વ સંધ્યાએ તારીખ 1-2-2026 રવિવારના રોજ ગામમાં સમૂહ મહેંદી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાંચોટ ગામની બહેનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વારાહી માતાજીના નામની મહેંદી હાથમાં મૂકી બહેનોએ વારાહી પ્રત્યે પોતાની અખૂટ શ્રદ્ધા ભક્તિભાવ વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભર્યો અને આનંદભર્યો માહોલ છવાયો હતો. મહેસાણા રોટરી ભવન ખાતે પોસ્ટમેન મુકેશભાઈ લિંબાચાનો ભાવભર્યો વિદાય સમારંભ. મહેસાણા શહેરના રોટરી ભવન ખાતે પોસ્ટ વિભાગના અનુભવી અને કર્મઠેવા મુકેશભાઈ લિંબાચા નિવૃત્તિ નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. મુકેશભાઈ લિંબાચાએ વર્ષ 1993માં જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં પોતાની સેવા કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે સતત 33 વર્ષ સુધી મહેસાણા પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવી હતી. મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે બાદ શહેરના વિકાસ કાર્યોની ગતિ આવશે એવી આશા સેવાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં વિકાસના નામે થતા ખોદકામ તોડફોડ બાદ યોગ્ય રીતે રિપેરિંગ ન થતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહાસુદ પૂનમના પાવન દિવસે ભક્તોનો મહાસંગમ જોવા મળ્યો. વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા, જેને કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું. ગબ્બર પરિક્રમા મહોત્સવના ભાગરૂપે દર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં કુલ 1012 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધાને 4 મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી, જેમાં ઓપન કેટેગરી, એમ્પ્લોય કેટેગરી, બોયઝ કેટેગરી અને ગર્લ્સ કેટેગરીનો સમાવેશ થાય છે. સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. સુરતના અગ્રણી બિલ્ડર ગેલાણી ગ્રુપના માલિક તુષાર ગેલાણીએ આજે રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બિલ્ડર તુષાર ગેલાણીએ સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરના અલથાણ બટાર વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત સર્જાયો છે. રિવર્સમાં લેતી સમયે ટ્રેક્ટર ફોન પર વાત કરી રહેલી મહિલા પર ફરી વળ્યું. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને બહાર કાઢી સારવાર માટે ખસેડી. જૂનાગઢના ભવનાથમાં આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે મેળાને લઈને અમુક મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે, જેમાં આ વખતે મેળાની શરૂઆત ગિરનાર દરવાજાથી કરવામાં આવશે. બીજી તરફ રવેડીનો રૂટ 500 મીટર વધારી 2 કિલોમીટર સુધીનો કરાયો છે. આ સિવાય મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ પણ યોજાશે. જૂનાગઢમાં આજે વહેલી સવારે સાધુ સંતોની ભૂમિ અને ગરવા ગિરનારની ગોદમાં એક અનોખો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.